હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે રાસાયણિક પ્રક્રિયા અને તેના પ્રકાર વિશે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે 4 પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો અને આ 4 પ્રક્રિયાઓને આધારે રાસાયણિક પ્રક્રિયાઓ અલગ અલગ રીતે સમજ્યા હતા. હવે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ સમજવાની છે. ઓક્સિડેશન અને રિડક્શન કઈ રીતે થાય છે તે તત્વથી ઓક્સિજન દૂર થવાથી અને તત્વની અંદર ઓક્સિજન ઉમેરવાથી, આ બે પ્રક્રિયાઓની સાથે જ ઓક્સિડેશન અને રિડક્શન સંકળાયેલું છે. તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ ઉદાહરણ આપીને સમજાવો. આ સવાલ થકી આપણે આ બે શબ્દ સમજીશું. અહીંયા કોપર ઓક્સાઇડમાં થતા ઓક્સિડેશનની સમજૂતી એક પ્રયોગ દ્વારા સમજાવી છે. મિત્રો, અહીંયા તમને એક સરસ મજાની આકૃતિ દેખાય છે કે જેની અંદર એક બર્નર છે, એક ત્રિપાઈ સ્ટેન્ડ છે, એની ઉપર તારની જાળી મૂકેલી છે અને એક ચાઇના ડીશની અંદર કોપરનો ભૂકો મૂકેલો છે. હવે આ કોપરના ભૂકાને એક બર્નર દ્વારા ગરમ કરવાનો છે. તો શું થાય છે તેની પદ્ધતિ જોઈએ. સૌપ્રથમ એક ચાઇના ડીશમાં 1 ગ્રામ કોપરનો ભૂકો લેવાનો છે. ત્યારબાદ આ તાંબાનો ભૂકો ધરાવતી ચાઇના ડીશને ગરમ કરવામાં આવે છે. આથી તાંબાના ભૂકાનો રંગ બદલાઈ જાય છે. હવે આ રંગ કેવો થાય છે જોઈએ. તાંબાની સપાટી પર કાળા રંગના કોપર ઓક્સાઇડનું પડ જામી જાય છે. ખાસ ધ્યાન રાખીશું, કેવો રંગ થઈ જાય છે? કાળા રંગના કોપર ઓક્સાઇડનું પડ જામી જાય છે. હવે પ્રશ્ન એ થાય કે આ કાળો પદાર્થ શાથી ઉદ્ભવ્યો? કારણ કે તાંબામાં ઓક્સિજન ઉમેરવાથી તે કોપર ઓક્સાઇડમાં ફેરવાય છે. પહેલાં શું હતો મિત્રો? ખાલી કોપર હતો, પરંતુ જેવું તેને ગરમ કરવામાં આવ્યું તેમ વાતાવરણમાં રહેલો ઓક્સિજન તેની સાથે ભળી ગયો અને એનું બની ગયો કોપર ઓક્સાઇડ. પરિણામે અહીં તાંબામાં ઓક્સિજન ઉમેરવાથી તે કાળા રંગમાં ફેરવાઈ જાય છે. આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન પ્રક્રિયાઓ કહેવાય છે. મતલબ કે ખાસ આપણે ધ્યાન રાખીશું કે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય છે કે ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. અહીંયા સમીકરણની અંદર આપણે જોઈએ કે કોપર હતા તો આ કોપરની સાથે ઓક્સિજન ઉમેરાયો અને ઉષ્મા આપતા કોપર ઓક્સાઇડ બને છે. અહીંયા કોપરની સાથે ઓક્સિજન ભળી ગયો એટલે કે આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. તો મિત્રો, સમજાયું ને ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? ફરીથી એકવાર સામાન્ય ભાષાની અંદર સમજીએ તો ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. હવે જો આ ગરમ કરેલા પદાર્થ કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી પ્રક્રિયા થવાને કારણે સપાટી પરનું કાળા રંગનું આવરણ કથ્થઈ રંગમાં ફેરવાય છે અને કોપરનું ઉદ્ભવે છે. હવે અહીંયાથી જ આપણે પ્રક્રિયા આગળ કરીએ એટલે કે આ CuO છે, કોપર ઓક્સાઇડ છે, એની સાથે આપણે H2 ભેળવીએ તો શું થાય છે? એટલે કે હાઇડ્રોજન ઉમેરીએ તો શું થાય છે જોઈએ. જેવી રીતે અહીંયા કોપર ઓક્સાઇડની સાથે હાઇડ્રોજન ઉમેરીએ રાસાયણિક સમીકરણની અંદર જોઈએ તો અહીંયા કોપર ઓક્સાઇડની સાથે હાઇડ્રોજન ઉમેરીએ તો કોપરની સાથે જે ઓક્સિજન હતો એ કોની સાથે જોડાઈ જાય છે? હાઇડ્રોજન સાથે જોડાઈ જાય છે. એટલે અહીંયા કોપર ઓક્સાઇડમાંથી ફક્ત કોપર રહે છે અને હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાઈ જાય છે. એટલે કે અહીંયા પાણીનું અણુ બનાવે છે. તો અહીંયા ઓક્સિજન દૂર થયો તો આ પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું. મિત્રો, 2 શબ્દ ભણ્યા. ઓક્સિડેશનની અંદર ઓક્સિજન ઉમેરાય છે અને રિડક્શનની અંદર ઓક્સિજન દૂર થાય છે. ફરીથી એકવાર ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય છે અને રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય છે. સરસ મજાની અહીંયા વ્યાખ્યા પણ આપી છે. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું કહેવાય અને જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું તેમ કહેવાય. હવે ઘણી બધી વખત એવું થતું હોય કે આ બંને પ્રક્રિયા છે મિત્રો, આ બંને સાથે થતી હોય તો એવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીશું. કઈ રીતે? એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીંયા કોપર ઓક્સાઇડ છે, એની સાથે આપણે હાઇડ્રોજન ભેળવો તો કોપર મેળવો, પરંતુ અહીંયા ઓક્સિજન હાઇડ્રોજન સાથે તો ભેળો, પરંતુ એક બાજુ જોવા જઈએ તો આ પ્રક્રિયા કંઈક ને ક્યાંક રેડોક્સ પ્રક્રિયા છે. જોઈએ તો પ્રક્રિયામાં
પ્રક્રિયા દરમિયાન કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે, આથી તેનું રિડક્શન થયું તેમ કહેવાય. જ્યારે હાઇડ્રોજન એ ઓક્સિજન મેળવે છે, આથી તેનું શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. જો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે જ્યારે બીજો રિડક્શન પામે છે, આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા તો રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. અહીંયા જો કોપર ઓક્સાઇડ છે, અહીંયા કોપર ઓક્સાઇડ છે, પરંતુ અહીંયા કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો, પરંતુ એ હાઇડ્રોજનની સાથે ભળી ગયો, તો એ કેવી પ્રક્રિયા થઈ કહેવાય? રેડોક્સ પ્રક્રિયા થઈ કહેવાય. તેને સમજવા માટે અહીંયા એક સરસ મજાનું સમીકરણ છે. કોપર ઓક્સાઇડ છે, કોપર ઓક્સાઇડમાંથી અહીંયા જોઈએ તો ઓક્સિજન દૂર થયો, તો એ રિડક્શન પ્રક્રિયા થઈ કહેવાય. પરંતુ અહીંયા હાઇડ્રોજન હતો, તો અહીંયા હાઇડ્રોજનની સાથે ઓક્સિજન ઉમેરાઈ ગયો, તો એ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ. બંને એક જ સમીકરણમાં સાથે પ્રક્રિયા થાય છે, તો આને રેડોક્સ પ્રક્રિયા કહે છે. એવા ઘણા બધા ઉદાહરણ મિત્રો અહીંયા આપ્યા છે, તમારે જાતે સમજવાના છે. આ જ સવાલ આખો સરસ મજાનો અસાઇનમેન્ટની અંદર લખવાનો છે. આગળ લેક્ચર નંબર 9માં 14 સવાલ હતા, આ 15મો સવાલ અસાઇનમેન્ટની અંદર લખવાનો છે, એટલે કે નોટબુકમાં હોમવર્કમાં લખવાનો છે. ત્યાર પછી જોઈએ તો આ જ સવાલ આ રીતે પણ પૂછાય છે કે કોપરનું કોપર ઓક્સાઇડમાં થતું ઓક્સિડેશન પ્રયોગ દ્વારા સમજાવો. તો ફક્ત અહીંયા ઓક્સિડેશન સમજાવવાનું, આ સવાલ લખવાની જરૂર નથી. બીજી રીતે પણ પૂછાય છે કે કોપરનું કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન સમજાવો, તો એનો એ જ જવાબ આવશે. હવે આવે છે નવો સવાલ, અને ખૂબ જ સહેલો સવાલ છે. આપણે ચેપ્ટરના એન્ડ તરફ જઈ રહ્યા છીએ. ક્ષારણ એટલે શું સમજાવો, તેમજ તેની અસરો જણાવી અને તેના ઉદાહરણો આપો. સામાન્ય રીતે લોખંડની નવી વસ્તુઓ ચળકાટવાળી હોય છે, પરંતુ કેટલાક સમય બાદ તેની પર લાલાશ પડતા કથ્થઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડનું કટાવું તરીકે આપણે ઓળખીએ છીએ. તેવી જ રીતે આવી કેટલીક અન્ય ધાતુઓ પણ ઝાંખી થઈ જાય છે. દાખલા તરીકે તાંબા છે, ચાંદી છે, આ બધા ઉપર આવી રીતે કંઈક ને કંઈક તમને રંગરૂપ અલગ અલગ જોવા મળતું હશે. જ્યારે આપણે ખરીદીને લાવ્યા હોય છે ત્યારે ખૂબ જ ચળકાટ ધરાવતી હોય, પરંતુ થોડોક સમય ઘરમાં પડી રહી છે, ખુલ્લા વાતાવરણની અંદર પડી રહી છે, તો તેની અંદર કંઈક પરિવર્તન થયેલું જોવા મળે છે. જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થ જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય છે, એટલે કે વગેરેના સંપર્કમાં આવે છે, ત્યારે તેનું ક્ષયન થાય છે. ક્ષયન મીન્સ કે ક્ષારણ થયું કહેવાય. દાખલા તરીકે સરસ મજાની આપણા ઘરે લોખંડની ગ્રીલ હોય બારી પાસે, તો આ લોખંડની ગ્રીલ પર ચોમાસામાં વરસાદનું પાણી લાગે છે, પછી વાતાવરણમાંનો ઓક્સિજન એની સાથે પ્રક્રિયા કરે છે, તો ધીરે ધીરે આ ગ્રીલ કટાય છે, અને એક સમય એવો આવે છે કે આ ગ્રીલ નબળી પડી જાય છે. એનો મતલબ શું છે કે ત્યાં ક્ષારણ થયું છે. ચાંદી પર અહીંયા એક બીજું ઉદાહરણ પણ આપ્યું છે કે ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર અને તાંબા પર લાગતું લીલા રંગનું સ્તર એક ક્ષારણના અન્ય ઉદાહરણો છે. અહીંયા એની અસરો કીધી છે. ક્ષારણને કારણે મોટરકારના ભાગો, પુલ, લોખંડના પાટા, જહાજ તેમજ આવી તમામ વસ્તુઓ જે ધાતુની છે તે ખાસ કરીને લોખંડની બનેલી હોય, જેને નુકસાન થાય છે. લોખંડનું ક્ષારણ થવું એ ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાની પામેલા લોખંડને બદલામાં ઘણો મોટો ખર્ચ થાય છે. સૌથી મોટું ક્ષારણ કોનું થાય છે મિત્રો? લોખંડનું ક્ષારણ થાય છે. તો અસાઇનમેન્ટના 15મા સવાલ પછી 16મો સવાલ કયો છે? ક્ષારણ એટલે શું સમજાવો, તેમજ તેની અસરો જણાવી અને તેના ઉદાહરણો આપો. આ સવાલ પણ અસાઇનમેન્ટની અંદર આપણે લખવાનો છે. ત્યાર પછી આવે છે કોઈ પણ વસ્તુનું બગડી જવું એટલે શું સમજાવો. દાખલા તરીકે આપણા ઘરની અંદર દૂધ છે તો આ બગડી જાય છે, તેલ છે તો આ ખોરાશપણું થઈ જાય છે, તો આ એની કંઈક અલગ પ્રકારની વાસ આવે છે, તો આ બગડી ગયું કહેવાય. તો આ શું છે એ જોઈએ. જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે અને તેની વાસ તથા સ્વાદ બદલાઈ જાય છે. ઘણી બધી વખત આપણે સિંગ ખાતા હોઈએ, તો આ સિંગ જે ખાઈએ છીએ, આ સિંગ અમુક સમય બાદ એ ખોરી લાગે છે. એનું કારણ શું છે? એ ખોરું થઈ જાય છે. અહીંયા વસ્તુ બગડી ગઈ કહેવાય. સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તેલી ખોરાકમાં ઓક્સિડેશન પ્રતિકારક કરે તેવા પદાર્થો એટલે કે એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે. હવાચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે. જેમ કે ચિપ્સ,
એટલે કે કાતરી, આપણે જે બટેકાની કેળાની ખાઈએ છીએ તે બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા સક્રિય વાયુનો મારો કરવામાં આવે છે. આપણે વેફર્સના પડીકા દુકાનેથી લઈએ છીએ તો એની અંદર વધારે પડતી હવા ભરેલી હોય છે. મિત્રો, આ હવા નથી, આ નાઇટ્રોજન ભરેલું છે, જેથી અંદર રહેલી ચિપ્સ 5-6 મહિના પણ પડી રહી છે તો એ એકદમ સારી રહી છે, તેને કંઈ પણ થતું નથી. આપણે કોઈ પણ કંપનીની વેફર લઈએ છીએ માર્કેટમાંથી તો આવું કંઈક આપણને જોવા મળતું હશે. એનું કારણ છે અહીંયા એન્ટીઓક્સિડન્ટ એમાં ઉમેરવામાં આવેલો હોય છે એટલા માટે. તો આ સવાલ પણ આપણે અસાઇનમેન્ટની અંદર લખીશું. હવે આગળ આવે છે ખોરાપણું, ખોરું થવું, રેન્સિડિટી પદ ઉદાહરણ સહિત સમજાવો. હવે ઘણી બધી વસ્તુ ખોરી થઈ જાય છે, તો આ ખોરી કેમ થઈ જાય છે એ આપણે જોઈએ. જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે. દાખલા તરીકે આપણે જે આગળ આ સવાલ જોયો હતો 17મો, એ જ સવાલનો પેટા સવાલ છે કે એવો જ જવાબ આવશે. ત્યાર પછી અહીંયા એક સમીકરણ દ્વારા એક સવાલ સમજાવવાનો છે. જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયનની ખીલી ડુબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાઈ જાય છે? આ સવાલ થઈ ગયો શરૂઆતનો, જે આપણે જોઈ ગયા છીએ. ત્યાર પછી આ બીજો સવાલ છે, કોઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો. T1 T2 એ લખવાના નથી. અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 મિત્ર ક્લોઝ થાય છે. અસાઇનમેન્ટની અંદર તમારે ટોટલ 17 સવાલ લખવાના છે, જે અહીંયા સુધીના 17 સવાલ તમારે લખવાના છે. અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 પતી જાય છે. આગળ આપણે બીજા ચેપ્ટરનો અભ્યાસ કરીશું.